गाइस गुड मॉर्निंग जय माता जी आओ कहिए गुड मॉर्निंग गुड मॉर्निंग जय रो पे जय माता जी आता जी अब उठवानी तैयारीओ कर जो गाइस अब तो घूमनु पानी है तो भराय છે ને બધ ભાભી વાંગ તો એલા આવ્યો ને જબ તો પાણી ભરાઈ ગયું અને આ બધા મોટો પાણી ભરાયા એ ભરાઈ રહ્યા એક ભેંસો પૈ કાઢે જો હાલ તો બધી બે ભેંસો પર પાણી મેં કીધું ને એટલે ઊભી થઈ જાય ડોલે ભરી ભરી જાવું એટલે બીજા બચ્ચા આનો નાસ્તો કરવા બેસ્યા જો કેવરું આ કાઈ નો બોતલ મારા નાસ્તો છે ચાલો ચલો ત્યાં ચા નાસ્તો કરી દો આ બધા હેતમાં જો પેલા હેતમ રાયરા હેતર વાટ જોઈ રહ્યું બધું પાલી જો કપડો ધોઈ કાઢ્યો ને 4 વાટી કાઢે 4 વાટી બેસન નાખી જો ભજા 4 વાટવા આવી જોઈએ 4 વાટી કાઢી 4 વાટી કાઢી 4 વાટી બેસન નાખી દીધી 4 ખામંડી બેસ્યો અને આ બધું કુકરો ચડ જબ તો ચોકરો ના જે રોટલી વગાડી કાઢી ફરીથી નાસ્તો કરી દઈએ બસ ખેતરમાં જઈને આવી ગયા ચા નાસ્તો કરી રોટલી વગાડી દીધી ભૂખ લાગી એક નાસ્તો બનાવ્યો સવારે ખાધો નાસ્તો તો ભૂખ લાગી એક રોટલી વગાડી દીધી મને તો ભૂખ લાગે છે હવે સાબત તો શાક ફોલેવર કપાઈ ગયો વઘારવાનું હવે બજાબજ વાહંગાવા કાઢ્યો ભેંસે ચાર ખાઈને તો ઊભી રહી શાક સરી ગયો ને આપણે રોટલા ખાય બાજરીના હો ગયું છે આપણે દેશી સુલા પર રોટલા ખાય ગાઈસ આપણે શેકડી બગડી ના ચાલે બસ કાકો બેસી બધું દેરનું થઈ જાય ને અમારી નાની સોરી હોઈ રહી છે છોકરું અમારે નાનું છોકરું હોઈ રહ્યો છે બચારો એને અને બધું ગવન દેરનું અને તો અમારે હુંનું હોટશે સાપરું પેલું નહીં કોઈ નહીં એટલે હુંનું છે હો ગયા ચાલે આપણે ખાવા બે ગયા છે ફુલાવરનું શાક છે લો ફુલાવરનું શાક બાજરીના રોટલા હો ગયા ચલો ગાય આપણે ખાઈ લઈએ ખાઈ બેન પછી મળીએ પાછા આપણે ખાઈ લીધું ખાઈને વાટકાને ગઈ કાઢી આ તો પેલી પછી બે ગયા 4 વાગે તો ચા બની જઈ છે પણ આ બધે દરવાન ચાલુ કરી દો આપણે જોવા જઈએ ઘંટી ચાલુ જ સારું है चालू तीन ये चालू है जी कैसो नहीं जी कैसो आ रहा हूँ जो आ जाए इधर काम कर रही है क्या करते हो એવું જબ તો ચા પીએ બેજો બે ભાઈ બોલ બાજરીનો રોટલો ખાવાનો કોગથી ભૂખ લાગી તાવ આવે છે ને મોવા તાર ભૂખ લાગે આ તાવ આવ્યો તો મને તો જબર તાવ આવ્યો કેટલા દાડે પેટમાં બરતા બરાશે તો ખાખા જ કરે દવાખાને નહીં થતું આ રોગ હતી બધાનું તો કરતા હતા તે કરતી હતી તપારી હવે દરવા મૂકીએ જોઈએ ઘઉં દરા મૂકી દીધા દરોઈ કચરો વાળી કાઢ્યો હવે વાહંગાવા જે થાય આવી ગઈ છે વાળી પાણી ભરવા માટે પાણી ભરાયા અને આ બધું ફરી ગયું આપણે જે પેલા ખેતરમાં ઓટો મારીને આવીએ ચલો તો મને મારે ગૌકાલ ભાગી કાઢે તે બતાવો ગાઈઝ આપણે પણ ખેતરમાં આવ્યા ગાઈઝ આપણે પણ ખેતરમાં આવી ગયા એટલે ખેતરમાં આવ્યા ને એટલે જો ઓદરો શું ભાગી કાઢ્યું છે અને એક તો કૂતરો જો ગાઈઝ ઓદરો કાલે બધા ભાગી કાઢ્યા હતા શેર સુધી પેલી સાઈડે પણ આપણે શાકભાજી જોવા જઈએ અને હું આવ્યો એના કારણે શેરી હંગાથી આવ્યો છે ચમ આવી એવું હા શાકભાજી કઈ જોવા આવ્યા હતા હું જોઈ જ નહીં કેટલો ટાઈમ થયો જોઈ લે શાકભાજી રહી કોથમીર ને બધું રહ્યું કોથમીર તો આવડું મોટું થતું પાણી શું પાયું છે જલગા જો ગાય આપણે પાણી વેર્યું નહીં ને એના કારણે આવું છે જો આ શાકભાજી પેલું બસ ફુલાવા ટામેટી ચલો ટામેટી જોવા જઈએ કોબી જોવા જઈએ
આ તો લાકડું બંધવાનું છે આટલો જો ગાઈસ ટામેટું બેસી છે ને નાના ટામેટા આવ્યા જો ગાઈસ અધા લાકડું બંધવાનું ને એક ને નમી ના પર અરે પેલો ફુલાવર જો ફુલાવર આ કુબી એ ગાઈ જાય રહી જો હા કુબી બેહી આઈ રે ને નહીં આઈ રહી અમારા ઈ જો ગાઈ હવે તો એ રે હમેશા આમાં બધાથી મોટી થાય હા ગાઈસ બધો મો આમ પાણી ને વાળી ને એટલે હુકાઈ જાય હતું એટલે પાણી સોટે ને અને આ રે પેલું શું કહેવાય રે ડુંગળી લહણ બધું પણ પાણી પાણી ને કહું મોટો તો થાય જ નહીં ના પાણી લાઈન વેરવું છે આવું અમુક પાણી મારું તો વેર પેલું કરવું પડશે હું તો જાણું વેરે તો રોજ પાવું પર ચલો ગાઈસ અરે આપણે પેલ બધું ઓટો મારતા આવું આપણો જોઈને હવે ઘેર જઈએ છીએ હો ગયા તો ચલો ઘરે જઈને મળીએ રોકી આવે રોકી આપણે ઘેર આવી ગયા ઘેર આવીને હવે ના આવું છે પાણી મેલેલું છે જો ગાઈસ પાણી મૂકી દીધું છે નહીં કાઢી દે ચલો ગાઈસ આપણે નહીં બહીને પછી પાછા મળીએ ગાઈસ ગામડાનો નજારો જતો તો નાવા પણ આ તો વિડીયો બનાવવા આવ્યો પાછો તો જો ગાઈસ અમારે બેસ્યો બાજુ વધારે નહીં માપની જ છે બધો પહેલાં રાખતા તો વધારે અમે આ બધા શીલા રહે ને બધા આ બાજુ આ બધા પાડીઓ હતી અરે અને આ બાજુ બધી બેસ્યો આ બાજુ હતી પેલી સાઈડ પેલી રહી ને અમારા કાકા આવ્યા ને અને જો આ બાજુ તો બાણ કાઢવાય છે શું કરે બાણ વગારે ના જોવા ગાય જાવ આપણો વાયા બાણ મિલ્યા છે પેલ બાજુ બાણ છે બધા બાણ છે જોવા ગાય છે ગામડાનો નજારો ગાય જો ખાલી હો એ વાત થાય છે ત્યાં તો બધો ફિટ થઈ ગયો હોય જો ગાય તમારે કાલે થોડું વૈકાન સાફ કરવું છે અરે બધું સાફ કરી દેવું છે ગાય સંગ પાણી આવે છે ને તે બધો એ હરવાય છે ને એ રન્યા કર્યું છે ત્યારે સાફ કરી દેવું છે એટલે છે ને બધો હારો લઈ લેવો સારે તો ગાય ચકલો સરે જાય એટલે ફરે જાય ગાય તો શિયાળ દેખાય જ નહીં કે પેલું કને શિયાળ રોજ હોતી હોબરી કાંઈ મેં પેલો બોથો રે ને એટલે શિયાળ ફરતી એક બસ ના સ એક તેરે એટલામાં જ ફરતી હોય તે દર સવારે વહેલા દીપરો આવ્યો છે ને સવારે વહેલા છે ને 700 હરાશ હોય આટલા જ છે આટલા આ બોથું રે ને આ લેબડીનું એટલા જ છે ને મોટ આમ બધા નહીં મોટું થોડું હતું બસ મસ્ત દોડતું હતું ચલો ગાય આમ ગાય અમારે તો બાજુ દીપરો આવ્યો છે તો એની વાત પછી કરું ને તમને એ વિડીયો બતાવ્યો ચલો મળીએ પછી નાવલ જતન નહીં નવો લુગો પહેરી દીધો શું નવો હશે જૂનો થઈ ગયો પછી વખત પહેર્યો હશે તે કે જૂનો થઈ જાવ હા તો હા તો તૈયાર હવે તો ફરે જોઈશું પાણી ગરમ કરી છે ને એના કારણે જોડો તમે કોમ કરો ચલો ગાઈસ આપણે જઈએ હવે એક ઇન્સ્ટામાં મસ્ત વિડીયો સરાઈ દઈએ એમઆર ઠાકોર અને બ્લોગ 1 એ રે નામ છે ને ઇન્સ્ટામાં ચલો ગાઈસ આપણે જઈને બનાવીએ ઇન્સ્ટામાં તો ઇન્સ્ટામાં પણ જઈને જોઈ લેજો વિડીયો જે કાપો બપાઈ રહી શાકભાજી કણસ અને એક બપાઈ પેલબાજ છે એરંડાના બાજુમાં અને એક આયરી મોટી આપણે એક આયરી નાની ગાઈસ હેતરમાં બપાઈઓ સમાતો જો ગાઈસ પાક્યો તો નહીં પાક્યો તે બધો આલી દીધો બધો લઈ જાય આનો મતલબ આપણે તો જો ગાઈસ અને ખાટી ઓબલી જો ગાઈસ આ બધું તમને બતાવું જોઈ લો ગાઈસ અને અરે ખાટી ઓબલી છે જે પેલા કાતરા આવે ને જો ગાઈસ વર્ગી રે આવી રહ્યા એ રે કાતરા છે તો ચલો ગાઈસ મળીએ પછી બધું સારું આવે વાડી મમ્મીને મેં લઈ દઈ લેવા આવ્યા સૌ હો ગયો ચલો લઈ જાઓ હાડો હલે ઉપર હેડો જલ્દી જય માતાજી જય રોમાધણી તો ગાઈઝ મારે ઇન્સ્ટામાં તમે સપોર્ટ કરો છો ને યુટ્યુબમાં કરો છો તો યુટ્યુબમાં વધારે કરજો એવી આશા રાખું છું તો યુટ્યુબ ચેનલમાં નામ છે એમઆર ઠાકોર બ્લોગ 1 અને ઇન્સ્ટામાં એ રહેશે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય રોમાધણી જો ગાઈઝ આપણા ખાલી ગામડાનો નજારો
આપણા તો ગાઈ શાક વાટવા બેસી જાય છે હવે. આ બાજુ ડુંગળી લીલી અને ગાજર તો તમને બતાવું ને આ બાજુ મમ્મી સોણ ભરા છે. જો ગાઈશ મમ્મી સોણ ભરા છે ને આ બાજુ હું વાટું ડુંગળી. જો ગાજરને ડુંગળીનું શાક બનાવું છું અને અરે ફૂલ આવશે. અને આ બાજુ એક વિડીયો હાલ ઇન્સ્ટા મેળવી રહ્યો જોઉં છું. જો ગાઈશ વોલ્યુમ નહીં રાખતો શંકા તો વોલ્યુમ નહીં રાખવાનો. જો અને બાપ એને દીવા ભરવા જા મંદિરે એક મંદિર પાછું. તો ચલો ગાઈઝ આપણે મળીએ પાછળ. આપણે હેતમ પટ્ટી મારીને આપવું પડ્યું શંકા વધરા આવી જશે કાલના. બધા ગૌરમણ ભમણ કરે છે ને જોવાય. હા બે રે હા બધા વધરા છે ને ગમ થઈને આવ્યા. જો ગાઈઝ શેઠ સુધી લાઈન છે બધા વધરા છે. તો આપણે કાઢીને પાછું મળું તમે. પહેલાં મેન બુઢીઓ હોય ને એને જ ખોરવાનું એ રજા છે ને તો બધા જતા રહે. તો ચાલો ગાઈઝ મળું પાછો થોડી વાર રહી. આપણે વાદરા કાઢ્યા થાક બોગ લાગ્યો ને ધારું થઈ ગયું ગાઈઝ. તો વાદરા બધા જ દેખા હોય નહીં જો સિદ્ધ નહીં હપ્પું થાય તો બધા કાઢ્યા અને હું ઘેર જાઉં છું. તો ચલો ઘરે જઈને મળીએ પાછું. ચલો તો શાક વંગારવા બે હારે હારે નહીં હું આઠે બે અમે બે હારે હતી. એટલે બે હારે તમે જ બનાવો. ના તમારે તો બધા મારા લોટ નહીં બાંધવાનો તો તમે શાક વંગાવો હું લોટ બાંધી કાઢું. ગાજર લીલી ડુંગળી આપણે લોટ બાંધવા બેસ્યો છીએ. આપણે લોટ બાંધી કાઢ્યો બાયના શાક ચડ્યું જ્યું જે જોવા શાક ચડ્યું કે ના શાક ચડી ગયું બાકી સારી જ પણ થોડો રખો બહાર. હવે શાક ચડી જાય એટલે રોટલી બનાવી દઈએ. બધા બધું રોટલી બનાવી દીધી ના બસ શાકે બની છે તૈયાર થઈ ગયું બધું. હાણે ગઈ કાઢે બધું પાડી લીધું. હવે ખાલી ખાવાનું બાકી આ દૂધ પર આવે એટલે હવે ખાઈ લઈએ. ખાલી જો મેં ખાવા દીધું છે ગાજર લીલી ડુંગળીનું શાક આ બધું દઈશું. લઈ લીધું છે સાસ ગોમમાં છે ને ખાઈને સા પીને આવ્યો. તું કા પીવો પર ખાવાનો ટાઈમ થાય. સા પીતા હતા કે ના જવા દો હતો વધરા કાઢવા જતો ને ત્યાં ઝપટો થઈ જશે. તણ ખણા વખત થોડી એટલે તને વખ ખાઈ લઈએ. હેલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી. હા કહી દે ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી જય રોમાદાની.